પરિવારમાં અહીંયા આવશે. અમે હમણાં ઘનશ્યામભાઈ બધા બેઠા હતા ત્યારે એક વાત ચાલતી હતી અને મને ગમે છે એટલે હું શરૂઆતથી કરું. નવા વર્ષમાં તમને યુવાન મિત્રો જે છે, યુવા વર્ગ છે, નવી જનરેશન છે, એને કે સંસ્કાર અને સંપત્તિ એની બેયની જીવનમાં જરૂર છે. સંસ્કાર અને સંપત્તિની બેયની જીવનમાં જરૂર છે. પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. પરિવાર મિત્રો સાંભળજો કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. કારણ કે આખી લંકા હોનાની હતી પણ ત્યાં સંસ્કારનું નામ નહોતું. અને અહીંયા વ્રજની મારી પાસે માલધારીઓ રહેતા હતા, ગોવાલિયા રહેતા હતા, મય દૂધ વેચીને જીવતા હતા. ત્યાં ભગવાન કૃષ્ણને આવવું પડ્યું સાહેબ. એટલે જીવનમાં સત્સંગ બહુ જરૂરી છે. સતનો સંગ, સારા માણસનો સંગ. અમારા એક વડીલ એમ કહેતા કે હારા માણસ બેહવું નકર એકલા રહેવું એમ. કા સારા માણસની સાથે બેહવું અને કા ન મળે તો એકલા બેહવું. પણ બહુ અઘરું છે સાહેબ, કારણ કે એકલા બેહવા માટે પોતાની હારે સંગ કરવો પડે. આવી તો થાય કે ન થાય, કારણ કે ભીતરની તો આપણને ખબર હોય ને આપણી. હે જેવું નાનકડું ગામ, એક માવત હાથી લઈને આવ્યો. હાથી જોવા માટે ગામ હજી અટાણે જો આવતું હોય તો તે દી તો કેટલું માણસ આવતું હોય. હાથી નીકળે રોડ ઉપર તોય માણસોના ટોળે ટોળા આવતા. હાથી આવ્યો, હાથી નીકળ્યો, હાથી આવ્યો. એ વખતે જમાયતું આવતી આપણે ત્યાં. અને માવત એ ઉપર બેઠા હોય હાથીની અંબાડી ઉપર, અને ગામમાં એ હાથી આવ્યો. આ લાઇટની જો તકલીફ હોય તો બંધ કરે, નકર ચાલુ રાખે. આંખુમાં આવે છે ને, ઓહો કાંઈ વાંધો નહીં, તો વાંધો નહીં કે ના ભલે ને, અમને આમ અપસરામાં બેઠા હોય ને એવું લાગે. પણ વાંધો નહીં, જીવાતને ન ભોગાય, થોડી વાર રહેવા દે. તમે તો મને વાંધો નથી, તમને તકલીફ નહીં તો મને કાંઈ વાંધો નહીં. હું તો ખાલી હસવા ખાતર આપણે કહું. આમ હાથીને લઈ અને આવ્યા ગામમાં. સાંભળો, અને માવત ઉપર બેઠેલા. આપ જાણો છો આ ચિત્ર, એટલે હું આપને કહું છું એટલે તમને મજા આવશે. એટલે હાથીને કોઈ હાર આપે તો હાર લઈને માવતને આપી દઈએ, કોઈ શ્રીફળ આપે તો શ્રીફળ સોંઢેથી લઈને માવતને આપી દઈએ, કોઈ 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા જેવી ત્રેવડ પ્રમાણે પૈસા મૂકે તો એ પણ ઉપાડી અને માવતને આપી દઈએ. આખું ગામ જુએ સાહેબ, જનમેદની જુએ. અને એમાં કાંઈ કોઈ માણસ ન આપે, કાંઈ પણ ધરે નહીં, તો હાથી શું કરે? સોંઢેથી ખોંડથી પોતાની થોડીક ધૂળી લઈ અને પોતાની માથે નાખ્યા કરે. કાંઈ બીજું શ્રીફળ ના આપે, પૈસા ના આપે, હાર ના આપે, ત્યાં સુધી એ પોતાને માથે ધૂળ નાખે. એમાં જનમેદનીમાં 4 કવિઓ હતા. કવિ જન્મે છે, કવિ બનાતું નથી સાહેબ. એક રાજા સાહેબનો પ્રસંગ તમને વચ્ચે કહી દઉં કે રાજાને એમ થયું કવિ જન્મે છે કે કવિ બને છે. તો એના સલાહકારે કીધું કવિ જન્મે છે. તો ચારણના, એટલે અમારી જે જ્ઞાતિ ગઢવી જ્ઞાતિ છે, ચારણના 4 દીકરાને રાજાએ હુકમ કર્યો, જન્મથી એને જન્મ થાય કે જગતની ખબર ન પડવા દેજો અને કોટડીમાં પૂરી દેજો. એનું જતન કરજો બધું. જે બાળકને જન્મ થયા પછી ડોક્ટર જે જતન કરે એવું જતન થવું જોઈએ. એનો વાળ વાંકો ન થવો જોઈએ, પણ એને જગત શું છે એની ખબર ન પડવી જોઈએ. એટલે 4 બાળકોને એક પછી એક રાજાના હુકમ પ્રમાણે એક કોટડીમાં લઈ લીધા. એનું જતન કરવામાં આવ્યું. ધીરે 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 મોટા થયા, સમજણા થયા. અને મહારાજાએ કીધું હવે બોલે ચાલે બધું, તો હા હવે એક પછી એક બહાર લાવો. ને એટલે એક બાળકને બહાર લાવી અને રાજાએ પૂછ્યું, કેમ મજામાં? કુશળ છો? કુશળ શબ્દ આવે આપણે ત્યાં. કેમ કુશળ છો? એટલે બાળકે શું કીધું? કુશળ નહીં ડેરા ડુંગરા, કુશળ નહીં ધરતી ને આબ, તો માનવ્યા કુશળ કહા છે, હો તો પાણી હુદા ગાભ. હે મહારાજ, આમાં કોઈ કુશળ નથી. તો માણાનો જન્મ તો પાણીના પરપોટા જેવો છે, એને કુશળતા ક્યાંથી હોય?
ઓ જન્મતા જ આને ખબર નથી ને દુઓ કીધો, જવા દો, બીજા ના આવવા દો. બીજું આવ્યું, કેમ કુશળ? તો કે જોબન સસો જરા કુતી જમ જારુડી જોઈ, ત્રણેયની વચ્ચે મારા ખોરડા રાજા કુશળ ક્યાંથી હોય? હે જોબન સસો જુવાની સસલાની જેમ જાય. હે હવે આમાં કેવી રીતે કુશળ હોય? આમાં કેવી રીતે આમાંને કુશળતા બતાવવી? ઓહો, જવા દો, ત્રીજા ના આવવા દો. પૂછ્યું, કુશળ છો? એને શું કીધું? હે કે આવતડાને છીક્યો પછી દીધો રોય. મહારાજ, મારો જન્મ થયો ત્યારે બાળકનો જન્મ થાય એટલે આપ જાણો છો, ડોક્ટર સાહેબ પણ બેઠા છે, છીક આવે એને પછી બાળ હાથ આપે. તો આવતડાને છીક્યો, આવતા આવે છીક આવી, જન્મતા આવે પછી દીધો રોય, પછી રોવા માંડ્યો. એવે હકને આવ્યા રાજા કુશળ ક્યાંથી હોય? આવા સુકન જ્યાં હોય, બાર ગામ જાવ છીક આવે, માણા બેહી જતો હોય તો મારો તો જન્મ થતા છીક આવી, પછી હું રોયો. આવે સુકને આવ્યા રાજા કુશળ ક્યાંથી? ત્રીજા ચોથા માણસને છોકરાને પૂછ્યું નહીં, પણ કબૂલી લીધું કે કવિ જન્મે છે, કવિ બનાતો નથી સાહેબ, કવિ જન્મે છે. અહીંયા હું બીજી વાર આવ્યો છું અને મને ભીખુભાઈના પિતાશ્રી તો એમ કહેતા હતા કે તમે ત્રીજી વાર આવ્યા છો. એક વાર કોઈ જાનમાં પણ આવ્યા હતા, પણ એ મને યાદ નથી આવતું. પણ હું 2-3 વર્ષ પહેલા અહીંયા પ્રોગ્રામ હતો માતુશ્રીની વંદના કરવા માટે હું આવ્યો હતો. એટલે આપણે મજા આવે, એટલે આમ થોડા ખખડજો એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું, ઘેઠું ગયું. એટલે આનંદ આવે ત્યારે, પરાણે પરાણે નહીં. એમ રાજા ચોથાને પ્રશ્ન નથી પૂછતા અને કબૂલી લે છે કે કવિ જન્મે છે. એમ આ હાથી માથે ધૂળ નાખે, એ 4 કવિઓ જન્મેદની માંથી જોવે, એમાંથી એક કવિએ બીજા કવિને કીધું કે હાથી ધૂળ કેમ માથે નાખે છે? તો બીજો કવિ કે એને યાદ આવે છે હાથીને. શું? તો પેલો કવિ કે ફોજન મેં સુરવીર, દધી સુત જાકે લલાટ મેં, અને ફોજન મેં સુરવીર. સાહેબ, જેના મૃત્યુ પછી લલાટ માંથી મોતી નીકળે હાથીને, અને ફોજનમાં સુરવીર રણમેદાનમાં આગળ હોય તો એના જીવનમાં કઈ ઘટના ઘટે છે? પોતાની જીવનમાં પોતે ધૂળ નાખે છે. દધી સુત જાકે લલાટ મેં, ફોજન મેં સુરવીર, જગત આખું જેને નમે તો રજક્યું ડાલત શીર. એની માથે ધૂળ શું કામ નાખે છે? બીજો કવિ જવાબ આપે છે કે એને યાદ આવે છે. શું? રેવા ચંદણરો વીજળો, વન કદળીરો વાસ, 100 દહાડા એને હાંભરે પછી રજ ડાલે ગજરાજ. એને જંગલ યાદ આવે, એનું તળાવ યાદ આવે, એનો પરિવાર યાદ આવે, ને પછી હાથીને એમ થાય છે કે આમ આવત મને ગામડે ગામડે ફેરવીને મારી પાસે મગાવે છે, મારી જિંદગીમાં ધૂળ પડી એટલે પોતાની માથે ધૂળ નાખે છે. ત્રીજો કવિ કે એવું નથી ભાઈ, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. બલભલાને સમય ચક્કર મારાવી દે તો હાથી હું બિચારો કે તો એટલા માટે ધૂળ નાખે છે કે મારા મૃત્યુ પાછી લલાટમાંથી નીકળતું મોતી બાઈ માણાની નથડી થઈ. કિંમતીમાં કિંમતી મારા હાથી ભાંગીને બાઈના બલોયા થયા. મોતી ભાંગ કે નથકીયો, દંત ભાંગ કે ચૂડ, મારી હાલ પદમણી લઈ ગઈ તે પર ડારત ધૂળ. એમ કે મારું જે કાંઈ કિંમતી અંગ છે એ બધું સ્ત્રીઓને કામમાં આવ્યું. નથડી થઈ, હાથના દાંતના બલોયા થયા, બંગડીયું થઈ, મારી હાલ તો કે પદમણી લઈ ગઈ, કોઈ પુરુષને કાયમ ન આવ્યું એટલે મારી જિંદગીમાં ધૂળ પડી. હવે સાંભળજો છેલ્લી વાત, આખી વાર્તાનો સાર છેલ્લે છે. છેલ્લો કવિ એમ કે છે ભાઈ, એને નથી જંગલ યાદ આવતું, નથી પરિવાર યાદ આવતો, નથી જીવનનો અફસોસ થતો, કે તો શું કામ રજ નાખે છે માથે? તો ગજ રજ ઢૂંઢતે હે તન અપને કો કાજ. गज रज ढूंढत है तन अपने को काज के जे रजे ओहलिया तरी वो ढूंढते है गजराज।
ઈ રજ જોવે છે એટલા માટે કે રામના પગની રજ અહલ્યાને ઉદ્ધાર કરી નાખ્યો પથ્થરમાંથી. ઈ મને જો ક્યાંક મળી જાય તો મારો ઉદ્ધાર થઈ જાય. એમ સાહેબ સત્સંગમાં તમને શિક્ષાપત્રીમાંથી કે સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ બોધ કથામાંથી એકાદી વાત તમને લાગી જાય તો એ રજ જેવી છે. રજમાંથી જેમ પથ્થરમાંથી જેમ અહલ્યા ઉગરી ગઈ, ઉદ્ધાર થઈ ગયો, એમ એકાદી જો વાત લાગી જાય સત્સંગની તો જીવન લીલું લીલું થઈ જાય.